ગહવાના, હંજવારી પાડવાની, પોતું મારવાનું, વારવાનું, પછી ખાટલા પાથરવાના, ખાટલા મેલવાના, આ બધી કામની જવાબદારી તને આપું હું. ચાઈ ચલ નીકળ. મન ના આવડે એવું. સો ફેમિલી, સવાર પડી ગયું છે. સવારમાં આપણે બ્લોગ કરી દીધો સ્ટાર્ટ. આજનો બ્લોગ ચાલુ થાય છે પાનવાથી. તો આશા કરું છું કે બધા મજામાં છો, મજામાં છો. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય રામાણી. અને આજે આપણે પાનવાથી જો નાયા ધોયા વગર હજુ તો ચા પીને બ્રશ કરીને બેઠા. નાયા નહીં, આપણે ઘરે હોય તો નહીં લેવી, પહેલા નહીં પછી બ્લોગ શૂટ કરવું. અને અહીં પહેલા બ્લોગ ચાલુ કરી દીધો. ચા પાણી કરીને નાવાનું છે મોડું, અને ચા પાણી હજુ ચાલે છે. જો ગાઈસ કપડા જોતા હશે મારા. જો ગાઈસ કેવો ડ્રેસ પહેર્યા જોઈએ ને કરે બીજી કોપી છે તમારા જેવું. જો હે ને અહીંયા આવે એટલે આખો લુક બદલી જાય ને. આયા આવે એટલે ગોપીની બીજી કોપી બની જાય. ના, તું એની ઝેરોક્ષ કોપી થઈ જાય. ફર્સ્ટ કોપી. ઓ બા હાય ગાઈસ. બોલો એક ભાઈ. ઓ ભાઈ. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય રામા પીર, જય મેલડીમાં. તો ચલો ગાઈસ, તમે આમનો કન્ટિન્યુ બ્લોગમાં ઉનેરો. આજ મેલડીમાં તમને ખુશ રાખે. મેલડીમાં તમને ખુશ રાખે. ઉદાડોની ગાજ મેલડીમાં. કાલ હસી કે છે માતાજી ટીચા પહેલા આવશે કે રામા પીર હશે કે દસમાં. અલા રામા પીર તો આવે જ છે ને. તમારે 2-4 લીટર પીવો અને ઉપડી જાઓ. તો ચલો ગાઈસ, આમનો તો ચાલુ રહેશે. આપણે આગળ કન્ટિન્યુ બ્લોગમાં બની રહો. લિટરલી ગાઈસ, આપણે આવી જશે ઘરે પાણોથી અને જમીન આવ્યા હતા. કારણ કે અહીંયા રાધોની આરા હતી. આરા કોને જો કાલ સવારે ફરવા જવાનું હોય. અત્યારે ઉગતા છે ને લુગડાના ઠેલા ધોવાના પડ્યા, જોવા ટકલા પડ્યા ધોવાના, અને ફરવા જવું છે બોલો. અને જો આવી ગયો અલગ છે ને ફોનો, ચાર્જિંગ નહીં તે છતાં એ ફોન ચાર્જિંગમાં લગીને ફોન કમળે. બોલો આ માણસો આવા છે અમારા બધા નંગે નંગ ભેરા થયેલા છે નહીં. જો આની તો કંઈક પીપળી આખી અલગ જ હોય ભાઈ. ફોન આલો તો ઘરે રહેવો વિચાર કર ગાઈસ. આ તો શું કે ઝાડ હતું ફોનનું, ખંચરીને આપી દઉં એટલે તું વાપરજી જોજી વાત કરે. ચીચન પપ્પા એના નવો ફોન લેવડાવે કાલ. એ તો લેવડાવે મને ચીજ લેવડાવે. 12 પાસ કર ને પછી ફોન જ છે. આઈડિયા કરી નાખું. આઈડિયા નહીં કરવાનો તો ડિપ્લો કરી નાખું. મેં બધું પૂછ્યું કાલે કર. તો ફાઇનલી ગેસ ચલો આ બધું રાવણ ચાલે છે. અને જવાનું કે માંડલ ને મારા તો કોઈ મૂડ છે નહીં. સુઈ જવાનો મોટે હાલતો સુઈ જાવી માંડલ કે સુઈ જાવી કન્ટિન્યુ રહો. જોવા મળશે આગળ આવવાને મજા માણવા માટે. અને કાલથી અથવા પરમદીથી આપણો બ્લોગ એકદમ તાકાતથી બૂમ ધડાકાવાર આવશે. એટલે જોવાનું ભૂલતા નહીં, કન્ટિન્યુ. સો ગાઈસ, આપણે ગયા હતા માંડલ. અને માંડલથી તો ક્યારના ઘરે આવી ગયા હતા. અત્યારે સમથિંગ 8 વાગીને લગભગ ઉપર થઈ ગયું હશે. અને આવી અને જો આપણે 2-4 માણા ભેરા કરી અને જો પીઢું ચડી દીધી માથે 1 2 3 4 અને 5. અને આ બાજુ રોટલી બનાવવાનું ચાલુ હોય છે. તો લોટ જ બાંધ્યો હોય તો કોણ બનાવવાનું? ઓકે નહીં જવાનું તો અંદરથી તમને લુક બતાવી દઉં. જુઓ આવું કંઈક લુક થઈ ગયું છે. પહેલાં ખુલ્લું ખુલ્લું લાગતું ને, હવે પીઢું આવી ગઈ ને કાલ સવારે પસાની પર ચોરસ જ એટલે કમ્પ્લીટ પેક થઈ જશે. જુઓ પછી આપણું કિચન ફાઇનલી તૈયાર. પછી આ લોકોને મજા આવશે અંદર રાંધવાની. આને મજા આવશે. આના માટે જ આ ખાસ કામ કર્યું આપણે. પાછળનું જે તમને દેખાય ને લુક, કિચનનું લુક અંદર આવીને બતાવી દઉં તમને. જુઓ છે ને પીઠું ચડી ગઈ છે. પછી કાલ સવારે આ બધું પેક થઈ જશે. તો ચલો હજુ તો જમવાનું હાલ બને. હજુ તો જો આ રોટલી બનાવવાનું ચાલુ હોય. આમાં ખીચડી બની, સબ્જી બનાવે, પછી મીઠા વગરની ખીચડી કે મીઠા વગરની ખીચડી બની છે.
અને સબ્જી બનાવે પછી જમવા બેસવી. કન્ટિન્યુ બ્લોગમાં બની ટાટા. તો ફાઇનલી ગઈ જમવાનું આપણે પતી ગયું છે. મમ્મી એક બેટ વાળીને રેડી કરી નાખ્યું છે અને ખાટલા પાસે મમ્મી અમે અને જો કહીશ પપ્પા અહીં બેઠા છે. પપ્પા ફોન જુએ છે. જમીને મસ્ત રેડી ગોપી તંતે નાઇટ ડ્રેસમાં આવી અને થઈ ગઈ ડ્રેસ કમ્પ્લીટ થઈ ગઈ અને નાઇટ ડ્રેસમાં આવી જઈ બરાબર. અને હવે ઘડીક આપણે 5 મિનિટ 2 દાડા બહાર હતા એટલે 5-10 મિનિટ હવે પાડોશીને ત્યાં બેસવા જશું. અને ગોપી હાલ જ બેસવાનું કહીને આવી ગઈ. ગોપી પાછી આવી ગઈ ગવાણા, કારણ કે આપણે કાલના બ્લોગમાં તમને કંઈક અલગ જ એની જોવા મળશે. એટલે તમે અમારા બ્લોગમાં હવે કન્ટિન્યુ બની રહેજો. રોજ બ્લોગ ચેક કરતા રહેજો. યુટ્યુબ ચેનલ, ફેસબુક ચેનલ ચેક કરતા રહેજો. લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. જો કહીશ અને ગોપી આવી છે. ગોપી વાહન કરે છે ને કયા ના વાહન ગહવાના, હંજવારી પાડવાની, પોતું મારવાનું, વારવાનું, પછી ખાટલા પાથરવાના, ખાટલા મેલવાના, આ બધી કામની જવાબદારી તને આપું હું. ચાઈ ચલ નીકળ. મન ના આવડે એવું તો શીખવું પડે. તે શીખવાડનું. નહીં મમ્મી ડુમ ડુમ ટાણા શીખવું ના પડે મમ્મી. તનો એ મમ્મી ઈ તારે હક તારી બહુ ઉપર થાય હે? મને પણ નહીં. એ બધી વાતો મન નહીં કરવાની. તો જો કહીશ એવું આપણે બૈરું આડા ગોતું, અવળા થાય છે એવું ને બૈરું ગોતું હે ને તો જોને. આપણે આપણું કામ કરી આપણે હવે ઘણું તું બધું કોપી કામ. મારે જેવું બૈરું ગોતું હે તારે. ના એટલે સાંભળો આપણે વરસ પણ મારે એક લાઈન વર્ક ચાલુ કરવી પડે વખત વાળી. ઉપર તારે જતું રહેવાનું ને ઠેમર રહેવાનું. એટલે મારે તારે એસીમાં વાગવાની. વક્ત આને પે બતા દેંગે. ચલો કોઈ આને કેવાનું તારે વખત હવે શું કે અસલાન જતું રહેવાનું જુનાગઢ. જો કહીશ આ બધા ડમલા ડમ નસીબ વાત કરો. આમ તો મારે સ્વર્ગમાં જવું છે એટલે હું તો જુનાગઢમાં બાવન સન્યાસી લઈ લેવાનું. નહીં ગોપી ચાલે ને? પીને એટલે જલ્દી અને મોઢે કોઈ દી ના મંડ્યા. સાચી વાત છે. આપણે કંઈ ડ્રાઇવિંગ ક્લાસનું ડ્રાઇવિંગ નહીં લીધું. આપણે તો શોખથી ડ્રાઇવિંગ શીખેલા છે. મારા માટે વિડીયો છે. હા મેરી જાન. જો ગાઈસ આ બધા શું કરે છે ને. ચલો હવે આપણે તો કોઈ નહીં ગાઈસ આટલા આપણા વ્લોગનું થાય છે એન્ડિંગ. જો તમે અમારી ચેનલમાં ન હોય તો આપણી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને આવા જ વ્લોગ જોવા માટે આપણી ચેનલ રોજ વિઝિટ કરતા રહેજો. તો એન્ડ